તો આ તરફ નર્મદા જિલ્લામાં નાંદોદના બારખાડી અને કમોદિયા ગામના ખેડૂતને માર માર્યાનો મામલો સામે આવ્યો છે। બારખાડી કમોદિયા ગામે 20 વર્ષથી જંગલ ખાતાની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂત અર્જુન વસાવા ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે ખેતર સાફ કરી રહ્યા હતા અને તે દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવીને ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિત ખેડૂતે સાંસદ મનસુખ વસાવા સમક્ષ શરીર પરના ઈજાના નિશાન બતાવી રજૂઆત કરી હતી, જેનાથી નારાજ થઈ સાંસદે પોલીસને પત્ર લખી કડક સૂચના આપતા આખરે વાસદ સ્થાનિક પોલીસે 3 વનકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે। સુરેશ મોદી નામ છે સાહેબ, મોટો છોકરો છે, એવો હમણાં ડોભાઈ રહી છે, પણ એ છોકરાએ કીધું કે આટલો વર્ષ તો ખેડી લે, સફાઈ કરી લે, પછી આવતા પર હું ખેડીશ એવું કીધું। એટલે સાહેબ પછી આ લોકો સાહેબ મારા છોકરા સાહેબ આજે એ લોકો જંગલ ખાતો કેમ સફાઈ કરે છે એવી રીતનું પકડી ગયા સાહેબ। મારકોટ કર્યું સાહેબ, બહુ મારકોટ કર્યું સાહેબ, ચલાતો નથી સાહેબ આજના ઘડીએ સાહેબ। અતેશ કરીને નામ છે સાહેબ, અતેશ ફોરેસ્ટર છે, તળવી છે, આજે 3.5 મહિનાથી સાહેબ એ રોડ પર આવે છે અને સાહેબ દિલ્હી સર સાહેબ કયા માટે સાહેબ હેરાન કરતો છે સાહેબ। જે આદિવાસીઓ વર્ષોથી જંગલની જમીન ખડી એની પાસે દંડ પાવતી છે, આ જમીન નામે નથી થઈ, એ સરકારમાં પ્રોસિજર ચાલુ છે, છતાં પણ એ વિસ્તારના જે ફોરેસ્ટર છે એ ખુદ પણ આદિવાસી છે। ગરીબ આદિવાસીઓને એમના ખેતરમાં કામ કરતા ત્યાંથી પકડી લઈ જાય, સખત ઢોર માર માર્યો। આજે અર્જુન મૂળજીને પકડી લાયા અને એના પહેલા એના પેપાને પકડી લાયા અને સખત ઢોર માર માર્યો। ફોરેસ્ટના કાયદાનો કોઈ ભંગ કરતો હોય એના પગલા લેવા માટે સરકારના નિયમો, મારવાનો કોઈને અધિકાર નથી।